નમસ્કાર મિત્રો, જય શનિદેવ. મિત્રો, વર્ષના પહેલા શનિવારે લાલ મરચાનો આ ઉપાય જો તમે કરી લેશો તો આખું વર્ષ શનિદેવની કૃપા સદાય તમારી સાથે રહેશે. લાલ મરચાનો આ ઉપાય શનિદેવની પૂજા અને જ્યોતિષીય ઉપાય કરવા માટે શનિવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા નાના નાના ઉપાય પણ તમને મોટો ફાયદો આપી શકે છે. આવી સ્થિતિમાં આજે આપણે તમને લાલ મરચા સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે પણ બતાવી રહ્યા છીએ, જેને તમે વર્ષ 2025ના પહેલા શનિવારે કરશો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આમાંથી કેટલાક ઉપાય કરવાથી શનિદેવ પણ પસંદ થાય છે. આ ઉપાયો ખૂબ જ અસરકારક અને ફાયદાકારક માનવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જોઈએ. ધન મેળવવા માટે લાલ મરચાનો ઉપાય તમારે શનિવારના રોજ હનુમાનજીના મંદિરમાં લાલ મરચું ચડાવવું જોઈએ. મરચા અર્પણ કરતી વખતે તમારી સમસ્યા દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે શનિવારે આ સરળ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે. આ ઉપરાંત આ ઉપાય કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. આ ઉપાયથી ગ્રહ દોષ દૂર કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને તારાઓની ગતિ તમારા જીવન પર ઊંડી અસર કરે છે. જો તેમની સ્થિતિ યોગ્ય નથી તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જો તમે શનિવારે આખા લાલ મરચાને પાણીમાં બોળી દો તો તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ ઉપાય કરતી વખતે તમારે તમારા મન અને મગજને સકારાત્મક રાખવું જરૂરી છે. આ નાનો ઉપાય પારિવારિક, નાણાકીય અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે. નકારાત્મક દૂર કરવા માટે લાલ મરચાનો ઉપાય વર્ષ 2025ના પહેલા શનિવારે તમારે ઘરના મુખ્ય દરવાજા પર લાલ મરચાના 7 ટુકડા લટકાવવા જોઈએ. આ ઉપાય તમારા ઘરમાં સકારાત્મકતા લાવશે. આ સાથે જ આ ઉપાય ઘરના લોકોની માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ અસરકારક માનવામાં આવે છે. વ્યવસાયમાં લાભ મેળવવાનો ઉપાય જો તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય છે અને તમે ખૂબ નફો મેળવવા માંગો છો તો વર્ષના પ્રથમ શનિવારે તમારી ઓફિસના પ્રવેશદ્વાર પર લાલ મરચાં લટકાવો. આ ઉપાય તમારી પ્રગતિનો માર્ગ ખોલશે. તમને વ્યવસાયમાં ઈચ્છિત નફો મળશે અને તમારા વિરોધીઓ પણ પરાજિત થશે. આ ઉપરાંત તે ઓફિસમાં હાજર નકારાત્મકતાને પણ દૂર કરે છે. સારા આરોગ્ય માટે જો તમે નવા વર્ષમાં તમારું અને તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારા માથા પર અને ઘરના લોકોના માથા પર 7 વાર લાલ મરચું ઉતારીને સળગતી અગ્નિમાં ફેંકી દો. આ ઉપાય તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. નજર દોષ દૂર કરવાનો ઉપાય ઘણી વખત એવું બને છે કે તમારું કામ પણ બગાડવા લાગે છે. તમે વારંવાર આર્થિક નુકસાન ઉઠાવો છો. આનું કારણ નજર લાગવી કે નજર દોષ હોઈ શકે છે. તેથી ખરાબ નજરને દૂર કરવા માટે તમારે શનિવારે તમારા પરથી લાલ મરચું ઉતારવું અને તેને સળગતા અગ્નિમાં ફેંકી દેવું. આમ કરવાથી તમારી નજર દોષ પણ દૂર થઈ જાય છે અને તમારું કામ થવા લાગે છે. જય હનુમાન, જય શનિદેવ.